ખૂણે એ બીક તો નથી ને કે મારા ગયા પછી જાપીજીમાં બાંધીને ઠાકોરજી વલ્લભ કુલને ક્યાંક ખૂણે ખૂણે મરજાદ પાળનાર વૈષ્ણવના ખૂણે હૃદયમાં બળતું હોય છે. અને એક વાત યાદ રાખજો, તમારા ઘરે જ ઠાકોરજીને આનંદ આવે છે. એટલે એવું વાતાવરણ બનાવજો ઘરમાં કે તમારા બાળકો તૈયારી બતાવે કે ના બા ચિંતા ન કરશો, તમારા પછી હું ઠાકોરજીની સેવા કરીશ. અને યુવાન જો અહીંયા બેઠા હોય તો એટલું કહું એમને કે ખાસ તમારા બા બાપુજીને એટલું કહેજો, ચિંતા ઠાકોરજીની ચિંતા ન કરશો. હંમેશા એ બાનું રહ્યું ભૂલી જશે. જોજો તમારે બર્થડેમાં એમની ગિફ્ટ આપી હોય, 75 80 વર્ષ ઉજવવા હોય, કઈ બી કરવું હોય તો બીજું બધું તો કરો, સારું છે. એટલું આટલા શબ્દો તમે કહી દેશો ને, એ ઠાકોરજીનું નામ લેતા લેતા પોતાનો ત્યાગ કરશે. એના હૃદયમાં એક સંતોષ પેદા થશે કે ના, મારા ઠાકોરજીને આ લોકો દુખી નહીં કરે. બસ એમને એટલો જ વિશ્વાસ જોઈએ છે. તમારે તો અહીંયા જેટલા યુવાનો છે એને હું ખાસ અપીલ કરીશ, વિશ્વાસ અપાવી દો તમારા વડીલોને કે તમારા પછી તમારા ઠાકોરજીની ચિંતા ન કરતા. બસ આ સાચી ભેટ કહેવાશે આ કથાની, કે તમને એમ કે ભાગવતજી પધાર્યા છે, હું શું ભાગવતજીના ચરણોમાં કરું. તમારો આ સંકલ્પ ધરી દો ભાગવતજીના ચરણો, એક ક્રાંતિ થઈ જશે. પુષ્ટિ માર્ગનું આ સ્વરૂપ હું જોવા માંગુ છું. આપણે કેટલા વંટાયેલા છે, કેટલા વહેંચાયેલા છે. મહાપ્રભુજી સામે નથી જોતા અને પાછળથી જોઈ જોઈને વહેંચાતા આવ્યા, વંટાતા આવ્યા, ભાગલા પડતા આવ્યા. શ્રી ગોપાલદાસજી તો કહે કે અમે તો વલ્લભના ઘર રહ્યો મોહે શ્રી વલ્લભ કૃ ભાવે. ઠાકોરજી તો કહે મને તો વલ્લભના ઘરમાં ગમે છે. આટલા મોટા થઈને ઘર ઘર રમતા રહ્યા, હવે તો મોટા થાવ આ ઘર મારું, તારું ઘર પેલું, ફલાણું ઘર તાર. આ ઠાકોરજીને વાટે નહીં, એ તો તારા ઘરના ઠાકોરજી, ત્યાં હું દર્શન કરવાના હોય. ઠાકોરજી શું બગાડ્યું? બધા 84 252 ના જ છે. જેટલા પણ નિધિ સ્વરૂપો છે, તમે 84 252 ની વાર્તા વાંચો તો બધા ભગવતીઓને ત્યાં બિરાજતા, મહાપ્રભુજી ત્યાં પધરાવી ગયા. પણ લોકો ઠાકોરજીના દર્શનમાં આનાકાની કરે. એ તો તારા ઘરના, તો મારા ઘરના નહીં. તો ઠાકોરજી શું બગાડ્યું? તો આ ક્ષુદ્ર ભાવનાઓ છોડી અને કંઈક મોટા વિચારો સાથે કે જેથી બાળકો આગળ વધતા થાય. ઠાકોરજીમાં આપણે વહેંચણી કરી નાખીએ કે આ તારા ઠાકોર. આ તો નિધિ સ્વરૂપો બધા 84 252 ના માથે બિરાજતા અને ત્યાંથી ગુસાઈજીના ઘરે પધારે. પણ એમાં આપણે કરી નાખીએ તો પછી શું દશા થાય? તમે ને અમે, આપણે બધા તમે એમ માનો કે હું આ ઘરનો, અને હું એમ માનું કે આ મારો સેવક, એ મારું અજ્ઞાન, અને તમે એમ માનો કે હું આનો સેવક, એ તમારું અજ્ઞાન. તમે બધા જ મહાપ્રભુજીના સેવક છો અને અમે બધા મહાપ્રભુજી વતી તમને બધાને બ્રહ્મ સંબંધ આપીએ છીએ. જો આટલી સમજ વૈષ્ણવમાં અને વલ્લભકુલમાં એક ઉદાર હૃદયથી આવી જાય તો આપણા માર્ગનું સ્વરૂપ જ કંઈક જુદું થઈ જાય. મૂળ પુરુષ તો મને યાદ નથી અપાવ. તો જ્યાં મહાપ્રભુજી જયારે પધાર્યા પંઢરપુર, અને ત્યાંથી કઈ તો ભાયો ભાયો ચિત્તકો તમે પુષ્ટિ પથકો અનુસરો, શરણ જે આવત નિરંતર કાલ ભય તે ના ડરે, પ્રગટ સબ લીલા દિખાવત. કઈ રીતે મહાપ્રભુજી ભૂતલ પર આ સેવા માર્ગ પ્રગટાવશોનું વર્ણન કર્યું. ત્યાંથી મહાપ્રભુજી પંઢરપુર પધાર્યા, પંઢરપુરમાં વિઠ્ઠલનાથજીને ત્યાં મળવા પધાર્યા અને વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા રહે છે જે હું નંદન તમે તાત. જે ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં કહ્યું એ જ વાત અહીંયા કહ્યું કે ફેરી પંઢરપુર જબ આયે શ્રી વિઠ્ઠલનાથ કહી મને ભાઈ, કરી વિવાહ બહુ રૂપ દિખાવો, મેરો નામ સુવન કો ધરાવો. અને મને મનમાં એક ઈચ્છા છે કે આપ વિવાહ કરો અને હું આપના ઘરે બાલક બનીને પ્રગટું. અને મહાપ્રભુજી ત્યાંથી કાશી પધાર્યા છે, ત્યાં વિવાહ થયો છે. વિવાહ થઈ શ્રી મહાલક્ષ્મી બહુજી સાથે આરતીના વિવાહ થયા. પરિક્રમા ત્રીજી પરિક્રમા કરવા માટે મહાપ્રભુજી પધાર્યા. અનિક્ષી ચલે શ્રી વલ્લભરાઈ ઝારખંડ में પ્રભુને જતાઈ. ઝારખંડમાં મહાપ્રભુજી પધાર્યા. ત્યાં શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે હું કિરાતી પર પ્રગટ થયો છું, આપ મારી સેવા જગતમાં પ્રગટ કરો. મહાપ્રભુજી ત્યાંથી પધાર્યા છે. સતુ પાંડેને ત્યાં મુકામ કર્યો છે. ત્યાં અવાજ આવ્યો, ઓ નરો મેરો દૂધ લા. એવું કે આ મીઠો મધુર સ્વર કોનો છે? રોજ નરો સદુ પાંડેની દીકરી શ્રીનાથજી બાબાને દૂધ આરોગાવા જતી અને મહાપ્રભુજીના કર્ણમાં શબ્દ પડ્યા. પૂછ્યું કે આ કોનો સ્વર? કહ્યું કે આ દેવ દમન પ્રગટ થયા છે એમણે. અને દૂધ આરોગાવીને આવી અધરાનું દૂધ કટોરામાં હતું. શ્રી મહાપ્રભુજી એનું પાન કરી ગયા. બીજા
નવમીના દિવસે શ્રીનાથજી બાબાને પ્રગટ કરવા માટે પધાર્યા છે. શ્રીનાથજીને મળવાની આતુરતા છે. અહીં મહાપ્રભુજીને શ્રીનાથજીને મળવાની આતુરતા છે. અહીંથી શ્રીનાથજી બાબા દોડ્યા, અહીંથી મહાપ્રભુજી દોડ્યા અને બંનેનું પ્રથમ મિલન ત્યાં થયું. બોલો ગોવર્ધનનાથ કી જય. પ્રથમ મિલન થયું છે. શ્રીનાથજી બાબાને પાઠ પધરાવ્યા છે અને આગળ કછુક નદીને રહી સંગ લે આए, બસે અડેલ में निज रखाए, संवत 1567 आयो, आसो वधी द्वादशी शुभ गायो. અને ત્યાં મહાપ્રભુજી અડેલમાં બિરાજ્યા છે અને ત્યાં પ્રથમ લાલજી બોલીએ ગોપીનાથજી મહારાજ કી, ગોપીનાથજી મહારાજ કી. ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. જામી બલકો રૂપ અર્પિત અને બલદાવજીનું રૂપ કહ્યું છે અને જોયું મનમાં અતિ પ્રસન્નતા થઈ છે. અને આગળ ફેરી કે ચરણાત આયો, અડેલ છોડીને આપ ચરણાત પધારે. કછુક દેનું રહી જાન કે ધન્ય સંવત 15 ધન બહતરા શુભ બાદ કે. વિક્રમ સંવત 1572 વિઠ્ઠલના એક બ્રાહ્મણ વિઠ્ઠલનાથજીની સેવા કરતો હતો ચરણાતમાં. જે 3 ભાઈ છે, એક ચરણાત્રી, કામદગીરી અને ગિરિરાજજી, આ 3 ભાઈઓ છે. તો ચરણાતમાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે અને ત્યાં એક રામાનુજ બ્રાહ્મણને પાસે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ હતું, જે આજે નાટક દ્વારામાં વિઠ્ઠલનાથજીના દ્વિતીય નિધિ રૂપે બિરાજે છે. અને આજ્ઞા કરી પ્રભુએ કે આજે તું મહાપ્રભુજી અહીં બિરાજે છે, એમને મારું સ્વરૂપ તું પધરાઈ આવ. અને વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈને મહાપ્રભુજી પાસે આવ્યો. એટલામાં એક દાસી દોડતી દોડતી આવીને બધાઈ આપી. મહારાજ આપને બધાઈ છે, આપને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે. અને મહાપ્રભુજી એટલું બોલ્યા, અરે આજ પ્રભુ दो स्वरूप से मेरे घर पधारे, एक सेवक बनीने सेवा करवा અને બીજા સેવ્ય બનીને સેવા લેવા માટે. અને વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈને આવ્યા હતા એટલે મારા લાલનનું નામ પણ હું વિઠ્ઠલનાથજી રાખું છું. બોલે વિઠ્ઠલનાથજી મહારાજ કી જય, સાંઈજી મહારાજ કી જય. શ્રી વલ્લભ ને દ્વારે રે આનંદ અપારે રે, પ્રગટ્યા શ્રી ભવનાથજી. શ્રી વલ્લભ ને દ્વારે રે આનંદ અપારે રે, પ્રગટ્યા શ્રી ભવનાથજી. સાંઈજીનું પ્રાગટ્ય થયું. નવમીના દિવસે પ્રગટ થયા. કારણ રામ નવમીના દિવસે પ્રગટ્યા એટલે રામની મર્યાદા રાખવી છે અને દંડ મહોત્સવ પણ 9મી દિવસે અને કૃષ્ણની લીલા કરવી છે. આમ રામની મર્યાદા આચાર્ય રૂપે અને પ્રભુની લીલા પ્રભુ સ્વરૂપે આ બંને લીલા પ્રગટ કરવા માટે 9મીના દિવસે પ્રાગટ પોષણ કરવા માટે પધાર્યા, પુષ્ટિ લીલા કરવા માટે પધાર્યા છે એટલે પૌષ માસમાં પધાર્યા છે. એમ ગુસાઈજીની લીલા તો અનંત છે. અનેક જયારે એ ચર્ચા નીકળશે ત્યારે ગુસાઈજીના સ્વરૂપનું દર્શન કરીશું. અહીંયા વંદન કરી ગુસાઈજીના ચરણોમાં. આગળ અનેક બધી લીલાઓનું વર્ણન કર્યું છે. ગોકુલમાં વાસ સુહાયો, રૂક્ષ્મણી પદ્માવતી ગાયો. અને ગોકુલમાં વાસ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કર્યો છે. રૂક્ષ્મણીજી પદ્માવતી જાતે વિવાહ થયો છે. ગિરધર ધર જીનહી છબીલો, નવનીત પ્રિય અરવિંદો. શ્રીનાથજી અને નવનીત પ્રિયાજી બંનેની સેવા કરી છે, જે સપ્તમ આખ્યાનમાં પણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણમાં વર્ણન ગોપાલદાસજી કરે છે. ગોવર્ધનધર શ્રી ગોકુલ સાથે સ્વરૂપનું વર્ણન કર્યું છે. આગળ 15 સપ્તાહનું ગાતું હોય દ્વાદશી મંગલ નિત ઢિંગ. પ્રથમ પુત્ર શ્રી ગુસાઈજીના વંશનું વર્ણન કર્યું છે. ગિરધરજી આદિ 7 લાલજીઓ આપને થયા છે. 7 બહુજીનું સ્મરણ કર્યું છે. અને આગળ છેલ્લે કહેતા કહ્યું, महाअलौकिक अग्नि कुल सब अलौकिक अष्ट छाप है, अलौकिक सब भक्त जन जो शरण लीने आप हैं, यथामति कछु बर्मी ज आई जानियो यह दास है, श्री द्वारकेश निरोध मांगे यही फल की आश है. છેલ્લે કહ્યું, આ કશું પણ લૌકિક ન જાણશો. એક વસ્તુ યાદ રાખજો, વલ્લભ અને વલ્લભ કુલ અલૌકિક છે. બબલા અને વૈષ્ણવી સૃષ્ટિ અલૌકિક છે. આપણે જેમની સેવા કરીએ છીએ એ સેવ્ય સ્વરૂપો અલૌકિક છે.
અને ભગવદ લીલા પરિકર અલૌકિક છે. આટલી વસ્તુમાં જે પણ લૌકિક બુદ્ધિ કરે છે એને પુષ્ટિ ફળ મળતું નથી. અરે ઠાકોરજીની સેવામાં વપરાતી બુહારીમાં પણ લાખ પગ ન લવાડાય. ભગવત લીલા પરિકર અને ભગવત સેવાના સાધનો પણ અલૌકિક છે. અમારા દામોદર લાલજી મહારાજ શ્રી મથુરા હવે 5-4 પેઢી પૂર્વ એને સેવામાં ખંડાતમાં પોપટ પડ્યો હતો ચાંદીનો શુક્ર, એટલે તૂટી ગયો એનું ચરણ. એટલે રોજ મુખિયાજી કહે કે જયરાજ અમે ચરણને ઝાડ લગવા દો તો ઠીક હો જાય. પેલું પાયો તૂટી ગયો તો કે બેસી શકે. 3 દિવસ સુધી કીધું. ત્રીજા દિવસે પાછું મુખિયાજી કીધું આમાં કંઈક ઝાડ લગવાડી દો તો ઠીક થઈ જાય. અને મારા શ્રી હાથમાં શુક લીધું ને કહ્યું કે સુખદેવજી तुम्हारी सेवा भूतल पे हो चुकी, अब धाम में पधार्यो. आम કરીને જ્યાં શુક છોડ્યું પાંખો ફૂટી ગઈ અને આકાશમાં ઉડતું ઉડતું નિત્ય લીલાધામમાં જતું રહ્યું. એટલે કે ઠાકોરજીમાં ઉપયોગમાં આવતા ખીલોના પણ લૌકિક નથી. ભગવાન સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. અને તમારો પણ સંબંધ ભગવાન સાથે થયો છે બ્રહ્મ સંબંધ દ્વારા. તમે પણ લૌકિક નથી. આપણે આપણી જાતને હીન માનીને સંસારમાં કપાવી દઈએ છીએ, પણ ભગવત સંબંધ જેનો થયો છે એ લૌકિક નથી. તમે પણ પ્રભુના છો. આપણને પ્રભુ માટે આવો ભાવ હોય, ગુરુ માટે અલૌકિક ભાવ હોય, પણ વૈષ્ણવ માટે પણ જયારે આવો અલૌકિક ભાવ થાય ને ત્યારે માનવું કે આજે વૈષ્ણવતા સફળ થઈ જાય. તો દ્વારકેશ એ જ કહ્યું કે હું તો પ્રભુ ચરણોમાં નિરોધ માંગુ છું. મારી વૃત્તિ લૌકિક વૃત્તિ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસ